આજના ભાગદોડના સમયમાં નવી પેઢીને ગ્રામ્ય જીવનની સંસ્કૃતિ અને મીઠાશ ભૂલાતી જાય છે. તો ચાલો થોડી યાદો તાજી કરીએ. સ્ત્રીઓનો આખો દિવસ ઘરના કામકાજમાં પસાર થતો. સવારમાં રંગબેરંગી ઈંઢોણી માથે મૂકીને પગના ઝાંઝરના રણકારથી જતી પનિહારીની અલક-મલકની વાતો ફિલ્ટરના પાણીમાં ક્યાંક ખોવાઈ ગઈ છે. તુલસી માની પૂજા કરતી બાળાઓને આજે શહેરમાં તુલસીની ઓળખ કરાવી પડે છે. ગાર માટીના એ ઘરની મજા જે માએ પોતાના હાથે લીપ્યા હોય અને રંગબેરંગી ભાત પાડતી સ્ત્રીઓ શહેરની લાદીમાં ક્યાંક ખોવાઈ ગઈ છે. સવારમાં છાશ વલોવતી પ્રભુ ભજન ગાતી સ્ત્રીઓ, દૂધવાળા પાસે દૂધ લેતા લોકો આજે બ્રાન્ડેડ કંપનીના પ્લાસ્ટિકના પેકિંગમાં ખોવાઈ ગયા છે. પોતાના હાથે સીવેલી માની ગોદડીમાં ઠંડી સામે માનો પ્રેમ હૂંફ આપતો એ આજે બ્લેન્કેટમાં ક્યાંક ખોવાઈ ગયો છે. ખાટલા જેવી સિંદરીની બેઠકની મજા આજે સોફામાં સમાઈ ગઈ છે. ઘંટલામાં દળનું દળતી સ્ત્રીની શક્તિ આજે ઘરઘંટીમાં ઘૂંટાય છે. ભરત ગૂંથણમાં મોતીડા પરોવતી સ્ત્રીઓ આજે મોલમાં બિનજરૂરી શોપિંગ કરતી થઈ ગઈ છે. ચોમાસામાં વાવણી શરૂ થતાં હાથીએ બળદ જોતરાય એટલે સ્ત્રીઓ પણ સાથે કામ કરતી એ આજે મજૂરો રાખી ભાગ્યો રખાય છે. ગાય કૂતરાને બટકું રોટલો નાખતા એ હવે અંગ્રેજી કૂતરાને બિસ્કિટ ખવડાવતા થઈ ગયા છે. તાંબા પિત્તળના વાસણની રસોઈની મીઠાશ અને તેને બનાવતા કારીગરો આજે સ્ટીલ અને ફાઇબરમાં ભૂલાઈ ગયા છે. નાના મોટા પ્રસંગોમાં ઓસરીએ બેઠીને પંગતો પીરસાતી તે હવે બુફે અને કેટરર્સમાં ભૂલાઈ ગઈ છે. વળી વડીલોને ઘૂંટણે રાખવાનું ઢીંચણિયું તો ડાઇનિંગ ટેબલમાં ખોવાઈ ગયું છે. દુનિયા આખીના સમાચાર જાણે એક છાપામાં આખી શેરીમાં ઘરે ઘરે વંચાતા અને પેલો નાનકડો રેડિયો જાણે બોલી બોલીને ફિલ્મના મીઠા ગીતડા સંભળાવતો. અરે ગામના કોઈ શ્રીમંતની ઘરે ટેપ કે કેસેટ માંડ માંડ વગરતી સંભળાતી. સગા વહાલાના સંદેશા પહોંચાડતી ટપાલ પેટી મોબાઈલમાં ખોવાઈ ગઈ છે. મનોરંજનના સાધનમાં માત્ર વાદી સાપ વીછી લઈને આવતા અને ગામના પાદરે કઠપૂતળીના ખેલતો જાણે ફિલ્મોને ભૂલાવતા. સાયકલ મારી સરળ જાતી એ આજના બાઇકને ભૂલવાડતી. ગાડાઓની હારમાળા જાણે પ્રદૂષણને ઘટાડતી. એ ગામડાની મજા મને બહુ વહાલી લાગતી. અરે 1, 2, 5 પૈસા કે 10 પૈસા હાથમાં આવે તો જાણે ગામનો હું શેઠ હોય એવો હું લાગતો. મિત્રો, સંજોગો વસાત શહેરમાં રહેવું પડે એની સામે કોઈ વાંધો નથી, પણ વેકેશનમાં 8-10 દિવસ કે કોઈ પ્રસંગોમાં ગામડામાં આવો, ગામડાની મજા માણો અને આજની પેઢીને ગ્રામ્ય